કરવા. હાલ હવે પાછું નવા વર્ષે દીવા બાપુ કંઈક તો બટાડો કરવો પડશે ને. હાલ ત્યાગ તો પણ કરવું પડશે. હાલ જીવા બાપુ તો કાલ કે હે ને કવળક ના દોશી માં એનથી બસી લેવાનું તારે. એને ખબર પડે ને તો આપણા હાથ કા પોસા કરી નાખશે. લોય પી ગયા છે લોય. રાહીના ઓ ચૂપ રહી હાંભળી જાય હાંભળી. હાલે આવો મકોર કમો બે એવા લાગે. હા મારા દીકરા મોટા થઈ ગયા હો. ગયા વર્ષમાં તો બહુ છેતર્યા છે પણ આ વર્ષમાં કઈ નવું નથી લાવવાનું ને. તો જીવા બાપુ પછી વાડિયા સાવશું કે નથી જતા? લા બકા હમણાં ક્યાં શરીરમાં મજા રહેશે વાડીએ જાવ. વરસાદ હમણાં બહુ પડ્યા. ત્યાં એક ભાગ્યો મૂક્યો તો કે ભાગ્યો વરસાદમાં બિચારો જે વાડીએ કેમ રહે તે થોડો કપા પીરો તો થોડીક ગુણ તલ સાટ્યા હતા. વરસાદ એક કે દી બન ચોરીને બધું ઉઈ ગયું બધા. હવે કઈક સારું કઈક કરશું. કોણ આવ્યું છે? એ કોઈ નથી તો ઓલો મકોન કમો છે. તું થોડોક સા બનાય. એના સા નો હોય સા. હું એના હરેડા કર્યા છે હરેડા. જોયારે કાંઈ રેવા નથી દીધું. રેવા બધું બેસાવી નાખ્યું છે. ગલકાશ કરી જાય છે. મારા બાપે પસાવી ઘા આપી હતી ને ઈ રોયા ખાઈ ગયા ઈ છે. હવે 5 વીઘા તો રેવા દો રોયા. કંટ્રોલ તમે ઘડીક શાંતિ રાખો. આ છોકરા કારક મારું કામ કરશે ઈ ની કરવા દો. કારક વાળિયા હારા મોળું કામ હોય તો મારે આવડા જે આવે છે એ થોડીક શાંતિ રાખો. શાંતિ મારો હુકામ જોઈ જુઓ સવો એમ કહું. એ તમે મૂંગા મરો. તમે કાંઈ વધવા નથી દીધું. આ રોયાવે બે કાઠો એને ને કાગડે હું ભાંગી નાખી. આ જીવા બાપુ એટલે થોડુંક માન મળે હે. જીવા બાપુ વાઈને ગયા હશે ને આપણે આઈને પગ મેકા હે એટલે આપણા હાથમાં નોખા થાહે. નોખા થવાના છે. હાલો ભાગવી બાકી આપણે અરે ઊભી ના રહ્યો.